અમદાવાદના રોડ રસ્તા પર આ લુખ્ખાઓએ જે પ્રકારે જાહેરમાં આતંક મચાવ્યો હતો ત્યારબાદ પોલીસ હરકતમાં આવી છે અને હવે દાદાનું બુલડોઝર પણ તેમના ઘર પર ફરી રહ્યું છે। આ સીધો મેસેજ છે આ રાજ્યમાં જે લોકો લુખ્ખાગીરી કરી રહ્યા છે તેમને કે જો ખોટી દાદાગીરી કરી તો તમારા ગેરકાયદે મકાન પણ આ દાદાના બુલડોઝર તોડી નાખશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। અમદાવાદના રામોલ વિસ્તારમાં જે પ્રકારે અસામાજિક તત્વોએ જાહેરમાં આતંક મચાવ્યો અને આ રીતસર આતંકના દ્રશ્યો આ રાજ્યના લોકો જોતા કાયદો વ્યવસ્થાને લઈને તેમણે સવાલો પણ ઊભા કર્યા હતા અને અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થા શું પડી ભાગી છે તેવી પણ વાત સતત આ માધ્યમોમાં ચાલી રહી હતી। તેના વચ્ચે અમદાવાદની પોલીસે આરોપીઓને ઝડપ્યા છે, તેમને કાયદાનું ભાન પણ કરાવ્યું છે અને હવે તેમના ગેરકાયદે મકાન પર દાદાનું બુલડોઝર પણ ફરી રહ્યું છે। અમદાવાદના પોલીસ કમિશનર છે જ્ઞાનેન્દ્રસિંહ મલિક તે પોતે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તે મામલે પણ તેમણે પ્રતિક્રિયા આપી છે। બે દિવસ પહેલા રામોલ વિસ્તારના જે વસ્ત્રાલ એરિયા છે એમાં એક પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક ત્યાં જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે। આજે પંકજ ભાવસાર છે હમણાં જ પાસામાં એનો પાસામાં જઈ આવ્યો છે અને સામેવાળા જે ગામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે। એ લોકોએ જાહેરમાં જે બળા ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી એમાં કરી રહી છે। અત્યાર સુધી 14 આરોપીઓ આપણે પકડી લીધા છે, એમાં એક જુવેનાઇલ છે અને 13 બીજા આરોપીઓ છે। 13 આરોપીઓ છે અત્યારે 4 દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે। અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે શરારતી તત્વો કંઈ આ રીતે કૃત્ય કરશે, જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે, પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે। પૈકી 7 જે આરોપીઓ છે એના પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે જે બાંધકામ ગેરકાયદેસર છે એ લોકો વિરુદ્ધ 7 જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આ તોડની જે ગેરકાયદેસર બાંધકામ છે કરવામાં આવી રહી છે। એ તો એ જે છે બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને પુરાવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા કરશે તો પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી કરશે। આમ હવે જે પણ લુખ્ખાઓ અને જે પણ લફંગા અને અસામાજિક તત્વો જાહેરમાં આવી રીતે આતંક મચાવશે, ખોટી રીતે રંજાડશે અને કાયદાને પડકારશે, તેમના ગેરકાયદે મકાન પર દાદાનું બુલડોઝર પણ ફરશે અને આ પોલીસ કડક કાર્યવાહી પણ કરશે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।